હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. મને એક ભાઈએ એક પ્રશ્ન પૂછ્યો ઈ કે બિઝનેસમાં અને નોકરીમાં શું ફેર? કોઈ વ્યક્તિ છે એ બિઝનેસ કરતો હોય ને એક વ્યક્તિ નોકરી કરતો હોય તો એ બેમાં ફેર હું? તો મેં એ ભાઈને એ કીધું નોકરિયાત હોય ને એ આવવાનો સમય જોવે, બરાબર છે, નોકરી ઉપર, અને જવાનો સમય જોતો હોય કે ક્યારે હું ઘરે જાઉં. એના ઉપર જ એની નજર હોય. મારો સમય થાય એટલે હું નીકળી જાઉં. અને બીજો બિઝનેસમેનનો એની પણ ઘડિયાળ ઉપર નજર હોય. એ એમ કહેતો હોય કે યાર એટલા કલાકમાં કેમ કામ થાય? હું કામ એની પાસે કામ એટલું છે, એને સમયની વધારે જરૂરિયાત છે. 99% ટાઈમ ઉપર નથી જોતો, એ દી ને રાત કામ જ કરતો હોય. બરાબર છે, એના માથે એ જ ટાઈમ ઓછો પડે છે. અને નોકરિયાત વ્યક્તિ એ જોવે છે કે હું ઘરે ક્યારે જાઉં. એ ટાઈમ સામું જોતો હોય, એ ઘડિયાળ સામું જોતો હોય, હાલો ભાઈ એટલા વાગી ગયા હું નીકળું. અને ઓલો એમ કે હજી અત્યારે એટલા જ વાગ્યા તો હાલો હું બધું મારું કામ કરીને જ ઘરે જાઉં, હજી હું કામ કરી લઉં. એનું ઘડિયાળ ઉપર નજર ન હોય, એનું સતત કામ ઉપર હોય, એના બિઝનેસને ગ્રોથ કરવાનો હોય. બરાબર છે, એટલો ફેર. બિઝનેસમાં ટાઈમ ઘટે છે અને નોકરીમાં ટાઈમ વધે છે. એટલે ઓલો ટાઈમ પાસ કરે છે. બરાબર છે, એટલો ફેર છે. કારણ કે ઓલાને ઓલો બિઝનેસ ગ્રોથ કરવો છે અને નોકરિયાતને એના બિઝનેસ ગ્રોથ ઉપર એનું નજર નથી, એના ટાઈમ ઉપર નજર છે. એટલે નોકરીમાં અને બિઝનેસમાં એટલો ફેર છે. જય શ્રી કૃષ્ણ. આજની એટલી વાત.